જય ભીમ, નમો બુદ્ધાય। મારું નામ છે દીપેશ રાઠોડ, સામાજિક આગેવાન અને પ્રવક્તા બહુજન ટાઈગર છે। સાથીઓ, આજે એક અતિ સંવેદનશીલ, મહત્વપૂર્ણ અને લોકશાહી પ્રિય જનતા માટે ખાસ સંદેશ સ્વરૂપે વિડીયો તમારી સમક્ષ રજૂ કરું છું। વિડીયો બનાવવાનો હેતુ અને કારણ એવું છે કે થોડા છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતની રાજનીતિમાં એક એવો શબ્દ ઉમેરાણો છે કે કડદો। આપ સૌ લોકો વિચાર થતો હશે કડદો એટલે શું? તો કડદો એટલે એવી વસ્તુ છે કે એક ખેડૂત છેવાડાના ગામડાની અંદર રહીને 12 માસ મહેનત કરીને, કાળું મજૂરી કરીને, વ્યાજે રૂપિયા લાવીને, તડકાની અંદર, ચોમાસાની અંદર, શિયાળાની ઋતુમાં તનતોડ મહેનત કરીને જ્યારે કપાસની વાવેતર કરે છે અને કપાસ વેચવા માટે એપીએમસી જે ખેડૂતોની સંસ્થા છે, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, તેની અંદર વેચવા જાય છે। હવે એક કપાસના એક મણે 1380 રૂપિયા તેને ચૂકવવામાં આવે છે અને તે વેપારી દ્વારા કહેવામાં આવે છે કે તમે આ કપાસ આ એપીએમસી થી 10 કિલોમીટર દૂર એક જીનમાં તમારે ઠલવવાનો છે, ત્યાં તમે ઠલવવા પણ જાઓ છો, 50% કપાસ તમે ઠલવી પણ નાખો છો, ત્યારે આ જીનના માલિક દ્વારા એવું કહેવામાં આવે કે આ કપાસ ખરાબ છે, કપાસ મોળો છે, કપાસની અંદર હવા ભરાઈ ગઈ છે। આવા બાના કાઢીને 1380 માંથી 80 રૂપિયાની કટકી કરવામાં આવે એક મણે। હિસાબ તમે કરજો, એક મણે 80 રૂપિયાની કટકી કરવામાં આવે, આને કહેવાય કડદો। છેલ્લા લાંબા ગાળાથી ગુજરાતભરની એપીએમસીની અંદર આ એક પ્રથા ચાલતી હતી, કડદા પ્રથા। કડદાના નામે લોકોને છેતરવા, ખેડૂતો સાથે છેતરપિંડી કરવી। એ એપીએમસીના ચેરમેન હતો, સહિત ત્યાંના લોકલ સ્ટાફ હોય કે વેપારીઓ, આ એની મિલીભગત હતી। ખેડૂતોના ધ્યાનમાં આ મુદ્દો આવ્યો, ખેડૂતોએ આ વિશે હોબાળો મચાવ્યો, ખેડૂતોએ વચ્ચે આવેદનપત્ર આપ્યું, રજૂઆત કરી। જ્યારે ખેડૂત નેતા રાજુભાઈ કરપડા મેદાનમાં આવ્યા, રાજુભાઈ કરપડા જેવા મેદાનમાં આવ્યા એટલે બોટાદની અંદર એવું થઈ ગયું કે નહીં, હવે કડદા પ્રથા બંધ। રાજુભાઈ હજારોની જન્મદિનની સાથે ખેડૂતો સાથે એપીએમસી ની અંદર આવેદનપત્ર આપવા જાય છે, પણ ત્યાંના સત્તાધીશો, ચેરમેન ખેડૂતોની માંગણી સંતોષવાને બદલે ફાકા ફોજદારી કરીને 5 મિનિટ મળીને જતા રહે છે। ખેડૂતો આક્રોશમાં આવે છે, ખેડૂતો એમ કહે છે કે ધરણા ઉપર બેસવું। રાજુભાઈ કરપડા ખેડૂત નેતા, આમ આદમી પાર્ટીના એક નેતા છે, ખેડૂતોની મદદે આવે છે। આમ આદમી પાર્ટીના નેતા હોવાના નાતે, ખેડૂત નેતા હોવાના નાતે બોટાદની એપીએમસી ની અંદર ધરણા પર બેસે છે। રાતના 2 વાગ્યાના સમયની ગાળાની અંદર હજારોની સંખ્યામાં ખેડૂતો રાજુભાઈ કરપડાની પડખે ઊભા રહી એપીએમસી ની ધરણા કરે છે। ત્યારે ભાજપના મળતિયાઓ, ભાજપના ધારાસભ્યો, ભાજપના સંસદ સભ્યો, ભાજપ સરકારના ઈશારે ચાલનારી પોલીસ દંડા લઈને, ધોકા લઈને, જગતના તાપ ખેડૂતને ડરાવવા માટે રાત્રે 3 વાગે એપીએમસી માં ઘૂસી જાય છે। ખેડૂતોના નેતા રાજુભાઈ કરપડાને તેથી બળજબરી કરી, મારામારી કરી, ખેડૂતો પર લાઠીઓ મારી રાજુ કરપડાને લઈ જાય છે, જેથી ખેડૂતો આક્રોશમાં આવે છે કે નહીં, હવે સરકાર સામે લડી લેવું। કારણ કે 30 વર્ષ સુધી ભાજપ સરકારની ગુલામી કરી, ભાજપ સરકારે જે અન્યાયો કર્યા, જે અત્યાચારો કર્યા, હવે ખેડૂતોની આંખો ખુલી। કપાસનું વાવેતર અમારે કરવું, મજૂરી અમારે કરવી, મહેનત અમારે કરવી, તમારા લોકોના ખીચા પણ અમારે ભરવા, ધારાસભ્યો આવે તો એના ખીચા ભરવા, તાલુકા પંચાયતના પ્રમુખ આવે એના ખીચા ભરવા, વેપારીના ખીચા ભરવા, પોલીસ આવે તો એના ખીચા ભરવા, ને તેમ છતાં અમારા પાકનું વાવેતર અમે કરેલું તેનો ભાવ અમે નક્કી ના કરીએ, તમારે પણ ભાજપ સરકાર જોતી નથી। ખેડૂતોએ આવેદન આપવું, ખેડૂતોએ નક્કી કર્યું કે રાજુભાઈને ભલે લઈ ગયા, પણ રાજુભાઈ વિડીયો બનાવીને કહી દીધું કે કિસાન મહાપંચાયત ગુજરાતભરની પોલીસ જાગતી થઈ, બેબાકળી થઈ। બોટાદની પોલીસને, બોટાદના ભાજપના સંગઠનને આબરૂની યાદાઈ કરની। જો કિસાનો એક થઈ જશે તમારી આબરૂ જશે। બોટાદની પોલીસે નક્કી કરી લીધું કે હવે જે થાય તે, ખેડૂતોને તો કિસાન મહાપંચાયત કરવા દેવી નથી। આખા બોટાદની કિલ્લેબંધી કરી, રસ્તે રસ્તે નાકાબંધી કરી। કોઈ પણ ખેડૂત પોતાનું 2 વ્હીલ 4 વ્હીલ બળદગાડું લઈને બોટાદની એપીએમસી માં ઘૂસવું ના જોઈએ। કેમ ભાઈ, તમારા બાપની પેઢી છે, ખેડૂતોની સંસ્થા છે, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, તમે તેમાં ખેડૂતોને જતા તમે અટકાવો છો, તમને આ કોણે ઓર્ડર આપ્યો? બોટાદની પોલીસ ખેડૂતો માટે દમન કરે છે, એપીએમસી ની બહાર બંદોબસ્ત કરે છે। ખેડૂતોને આ જવા જોઈએ। રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ હળદડ ગામની અંદર અવાવરૂ જગ્યાઓથી પ્રવેશીને કિસાનોના સમર્થનમાં આવીને ઊભા રહે છે। હજારોની સંખ્યામાં રાજુભાઈ કરપડાને સાંભળવા માટે હજારોની સંખ્યામાં ખેડૂતોને જમીન ઉપર બેસે છે, સાંભળે છે। મીડિયા પણ કહે છે કે શાંતિપ્રિય વાતાવરણ અંદર કિસાન મહાપંચાયત ચાલુ હતી અને સિંઘમની દાદાગીરી દેખાડવા માટે બોટાદની પોલીસ, બોટાદના એસપી, બોટાદના ડીવાયએસપી, હજારોની પોલીસ જાણે કે આતંકવાદીને પકડવાના હોય। અંગ્રેજોએ જ્યારે જલિયાવાલા બાગની અંદર ઘૂસીને હત્યાકાંડ કર્યો,
તેવી જ રીતે બોટાદની પોલીસે ખેડૂતો પર લાઠીઓ વરસાઈ અને એના બદલામાં ખેડૂતોએ જો 2-5 પથ્થર ફેંકી દીધા, પોલીસને ઈજા પહોંચી, પોલીસની ગાડીઓને નુકસાન કર્યું. રાજુ કરબડા, પ્રવીણ રામ સહિતના 85 લોકો સામે પોલીસે ખોટી અટેમ્પ્ટ ટુ મર્ડર, રાયોટિંગ સહિતના ગુનાઓ દાખલ કરી દીધા. સાહેબ, આ કઈ રીતની તમારી રાજનીતિ છે? નવાઈ તો સાહેબ ત્યાં થાય છે કે બોટાદ તાલુકા પંચાયતના એસીબીના ચેરમેન અને મારા મિત્ર સુમિતભાઈ પરમાર પોતાના લેટર પેડ ઉપર ભાજપના પ્રમુખને આ રાજીનામું સોંપે છે કે ખેડૂતોના હિતમાં તમે જે ભાજપના ઈશારે પોલીસે જે દમન કર્યું છે તેનાથી અકળાઈને હું રાજીનામું આપું છું. ભાજપના જ કાર્યકર, ભાજપના જ માણસો ભાજપની પોલીસ છતી કરે છે. ખેડૂતો માટે અવાજ ઉઠાવનારા રાજુ કરપડા, પ્રવીણ રામ ઉપર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવે છે. આજની તારીખમાં અમદાવાદથી રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામને ડિટેન કરવામાં આવ્યા, તેમને ધરપકડ કરવામાં આવી, પણ રાજુ કરપડા પણ જેલમાં જતા કહી ગયા કે ખેડૂતો માટે મરવું પડે, તમારે મરવા માટે તૈયાર છે. અને ભાજપની સરકાર, તમને શરમ નથી આવતી? જગતના તાતને તમે જેલમાં પૂરવા નીકળ્યા છો, જગતના તાતને તમે હેરાન કરો છો, રસ્તે રજડાઓ છો, તેની પર લાઠીઓ વરસાવો છો. સાહેબ, આ એ જગતનો તાત છે જે ટાઢ તડકો જોતો નથી, તે કોઈ ઋતુ જોતો નથી, તેને તો ફક્ત મહેનત જોઈએ છે, પોતાનું રળેલું તેને ખાવું છે, અને એ તમારી લાઠીઓથી ના ડરે. સાહેબ, અંગ્રેજો પણ આવું દમન નથી કર્યું જેવું ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર થયું છે. સરકારને મારે એટલું કહેવું છે, લોકોને પણ મારે કહેવું છે, હું કોઈ પણ પાર્ટીનો વિરોધી નથી, કોઈ પણ પાર્ટીનો સમર્થક નથી, પણ સાચી વાસ્તવિકતા લોકો સમક્ષ રજૂ કરવી એ મારો નૈતિક ફરજ છે, બંધારણીય મારો અધિકાર છે. આ અધિકાર મારાથી કોઈ છીનવી ના શકે. ખેડૂતો માટે, આ દેશના શોષિત, પીડિત, પછાત સમાજના લોકો માટે અવાજ ઉઠાવો એ મારી કામગીરી છે, અને આ કામગીરી હું કરવાનો જ છું. અને આ મીડિયાના માધ્યમથી લોકોને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું, હવે આવો, એકજૂટ થાઓ, તમારા ન્યાય માટે, તમારા સ્વાભિમાન માટે, આ દેશના સંવિધાન માટે એકજૂટ થઈને લડત લડીએ. નહીંતર જો આજે ખેડૂતો પર લાઠીઓ વરસી, માજી સૈનિકો પર પણ લાઠીઓ વરસી, આ દેશ કઈ દિશામાં જવા નીકળ્યો છે? આ દેશની અંદર જય જવાન જય કિસાન કહેવામાં આવે છે, એ જ જવાનો પર લાઠીઓ વરસે, એ જ કિસાનો પર લાઠીઓ વરસે. આ એવો કોઈ સંસ્થા નથી, એવો કોઈ માણસ નથી જે રસ્તા ઉપર ના નીકળ્યો હોય. સાહેબ, આ દમન, આ લુખાગીરી, આ ભડવાગીરી ક્યાં સુધી તમે ચલાવવાના છો? હવે એક થવું પડશે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ કહીને ગયા છે, શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. આ સૂત્રને સાર્થક કરવા માટે, દેશના ખેડૂતો માટે, ગુજરાતના ખેડૂતો માટે, બોટાદના ખેડૂતો માટે અવાજ ઉઠાવવા માટે તૈયાર રહેજો. જય ભીમ, નમો બુદ્ધાય, જય શ્રી રામ.